140 કરોડથી વધુ જનસંખ્યા ધરાવતો આપણો દેશ એક પછી એક ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે. મોંઘવારીનું રોકેટ આકાશની અંતરિક્ષ સુધી પહોંચવાનું છે. ખાંડના ભાવ 75 રૂપિયા પ્રતિ કિલોથી 100 રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે. આ ચિંતા ખાંડ ઉપર અટકી નથી જતી. કપાસિયા તેલ મોંઘું થઈ રહ્યું છે, પામ તેલ મોંઘું થઈ રહ્યું છે, સોયાબીન મોંઘું થઈ રહ્યું છે અને હવે મકાઈનું તેલ પણ મોંઘું થશે ઇથેનોલના પણ કારણે. અને આ બધી બાબતોમાં કાસ્કેડિંગ ઇફેક્ટ હોય. કાસ્કેડિંગ ઇફેક્ટ એટલે એક ચીજવસ્તુ બીજી 10 ચીજવસ્તુને મોંઘી કરે. E30 પેટ્રોલ લાવે છે બજારમાં તો એવી આશંકા છે કે દેશની ફૂડ સપ્લાય ચેનને મોટી અસર થાય. હવે જ્યારે આપણા ઉપર તેલીબિયા એટલે કે ખાદ્ય તેલ મોંઘા થવાની ચિંતા છે, ખાંડ મોંઘી થવાની ચિંતા છે, ગોળ મોંઘો થવાની ચિંતા છે, ઘાસ ચારો મોંઘો થવાની ચિંતા છે, આ બધી જ ચિંતાઓ છે. એમાં ક્રૂડ ઓઇલના ભાવ ઉપર છે એટલે માલ પરિવહન મોંઘું છે. ટ્રાન્સપોર્ટેશન એક સાથે 1000 ચીજ વસ્તુ મોંઘી કરે છે. ઇથેનોલને લઈને સરકાર પોતાના સલાહકારની વાત માનશે? શું ઇથેનોલ વાળું પેટ્રોલ ચાલુ રહેશે કે પછી સાદું પેટ્રોલ જ હવે મળવા લાગશે? દેશમાં છેલ્લા કેટલાક સમયથી મધ્યમ વર્ગને મોંઘવારી પરેશાન કરી રહી છે. એક પછી એક ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે અને આ બધાની વચ્ચે 40, 42 કે 45 રૂપિયામાં મળતી ખાંડ 60 થી 65 રૂપિયા કિલોગ્રામ સુધી પહોંચી ગઈ છે. હજુ વાત અહીંયાથી અટકતી નથી. ખાંડના ભાવ 75 રૂપિયા પ્રતિ કિલોથી 100 રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે. અને આવી આશંકા એટલા માટે છે કેમ કે દેશમાં ઇથેનોલ વાળું જે પેટ્રોલ વેચાઈ રહ્યું છે એમાં જે ઇથેનોલ છે એની બનાવટમાં જે મુખ્ય જરૂરી ચીજવસ્તુઓ છે એમાંથી શેરડી એક છે. મોટા ભાગના લોકોને આ બાબત ખબર છે, પણ અહીંયા જે મારે વાત કરવી છે એ એનાથી પણ ચોંકાવનારી છે. મોંઘવારીનું રોકેટ આકાશની અંતરિક્ષ સુધી પહોંચવાનું છે અને એમાં ખાંડ કદાચ એક ઝલક માત્ર છે. હજુ આપણે ટ્રેલર જોઈ રહ્યા છીએ જેમાં ખાંડ આટલી મોંઘી થઈ રહી છે, પણ હજુ પણ બીજી ઘણી બધી ચીજવસ્તુઓ મોંઘી થાય અને જીવન જે છે એ રસોડું જે છે એ અસ્તવ્યસ્ત થઈ જાય, ગૃહિણીઓ માટે બજેટ ખોરવાઈ જાય એ પ્રકારના સંકેતો દેખાઈ રહ્યા છે. આવું હું શા માટે કહી રહ્યો છું? તમને યાદ હશે કે હજુ થોડા દિવસ પહેલા જ સરકારના સલાહકાર વી અનંત નાગેશ્વરને સરકારને કહ્યું હતું કે જો E20 પેટ્રોલ જે છે એની જગ્યાએ E30 એટલે કે 20% ઇથેનોલને બદલે 30% ઇથેનોલ વાળું પેટ્રોલ વેચવા માટે સરકાર તૈયારી કરે છે તો દેશની ફૂડ સપ્લાય ચેઇન છે એ ખોરવાઈ શકે છે. આ જે વાત કરી હતી અને હવે ખાંડમાં આ રીતે રોકેટ ગતિએ ભાવ વધી રહ્યા છે. ખાદ્ય તેલ, ખાવાનું તેલ, શિંગ તેલ હોય, સૂર્યમુખીનું તેલ હોય, કપાસિયા તેલ હોય, પામ તેલ હોય, આ બધા તેલ મોંઘા દાટ થઈ રહ્યા છે અને ખાંડ પણ હવે મોંઘી થઈ રહી છે. તો આ બધી ચીજવસ્તુઓના ભાવ ક્યાં જઈને અટકવાના છે અને સરકારના સલાહકારે જે વાત કરી હતી એનું કારણ શું હતું? આ બધા જ મુદ્દા પર આજે વાત કરીશું. નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી અને આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK. 140 કરોડથી વધુ જનસંખ્યા ધરાવતો આપણો દેશ અને એમાં ચીજવસ્તુઓની સતત દિવસ રાત 24 કલાક નિરંતર અવિરત સપ્લાય થવી જરૂરી છે. કેમ કે પુરવઠો અને માંગનો સિદ્ધાંત આપને ખબર છે અને એવી જ જે ખૂબ જ જરૂરી અને ખૂબ જ અગત્યની ચેઇન છે ફૂડ સપ્લાય ચેઇન, એટલે કે ખોરાકની શૃંખલા. અને આ ખોરાકની શૃંખલામાં જે ચીજવસ્તુઓ જ્યાં જ્યાં વાપરવામાં આવતી હોય અથવા ઉપયોગમાં આવતી હોય અથવા એનું ખરીદ કે વેચાણ થતું હોય એમાં ક્યાંક કોઈ ત્રુટિ પડે, ખાડો પડે,
ઘટ આવે એટલે સીધી અસર એના ભાવ પર થાય. આ બહુ સાદું ગણિત છે, આપણે સૌને ખબર છે. દાખલા તરીકે કોઈ વસ્તુની જરૂરિયાત 100 કિલો છે, પણ એ વસ્તુ 100 કિલો આવવાને બદલે અથવા તો એનું ઉત્પાદન થવાને બદલે 80 કિલો જ થઈ રહ્યું છે. તો આ જે 20 કિલોની ઘટ છે, 100 કિલો જરૂરિયાત તો છે, વપરાશ તો છે જ, પણ આ 20 કિલોની જે ઘટ છે એ આખી ચેનને ડિસ્ટર્બ કરી દેશે અને એના કારણે એ વસ્તુના ભાવ વધશે. કેન્દ્ર સરકારના સલાહકાર વી અનંત નાગેશ્વરને સરકારને ચેતવ્યા અને એમણે કહ્યું કે ઇથેનોલ વાળું જે પેટ્રોલ છે, અત્યારે 20% પેટ્રોલની અંદર ઇથેનોલ નખાય છે. જો સરકાર એમાં 30% ઇથેનોલ નાખવાનો નિર્ણય લે છે, એટલે કે E30 પેટ્રોલ લાવે છે બજારમાં, તો એવી આશંકા છે કે દેશની ફૂડ સપ્લાય ચેનને મોટી અસર થાય. હવે એમણે આવું કેમ કહ્યું? આવું એમણે એટલા માટે કહ્યું કે દેશમાં ઇથેનોલ જે બનાવતી ફેક્ટરી છે, જ્યારથી 20% ઇથેનોલનું નક્કી થયું પેટ્રોલમાં, ત્યારથી આ બધી જ ફેક્ટરીઓ દિવસ રાત ઇથેનોલ બનાવે છે. હવે આ ઇથેનોલની અંદર સૌથી મુખ્ય જે જરૂરિયાત છે શેરડીની છે અને શેરડીથી ખાંડ પણ બને છે. શેરડી ઉપરાંત મકાઈ પણ એમાં મહત્વનો ઘટક છે અને બીજા કેટલાક ધાન્ય પદાર્થ પણ છે કે જે એનો મહત્વનો ઘટક છે. આ બધું ભેગું થઈને ઇથેનોલ બનાવે છે અલગ અલગ ફેક્ટરીઓ. હવે જેવું 20%નો સરકારે નિર્ણય લીધો એટલે જે પેટ્રોલિયમ કંપનીઓ હતી એ બધી જ ઇથેનોલની ડિમાન્ડ કરવા લાગી. ફેક્ટરીઓમાં શેરડી જવા લાગી, મકાઈ જવા લાગી, ધાન્ય પદાર્થો જવા લાગ્યા. કેન્દ્ર સરકારના સલાહકાર વી અનંત નાગેશ્વરને આ જ ચિંતા વ્યક્ત કરી કે અત્યાર સુધી તો આ થતું નહોતું, હવે ઇથેનોલ થઈ રહ્યું છે, આ રીતે બની રહ્યું છે આટલી ઝડપથી, તો આના કારણે જે ખોરાકની આખી શ્રૃંખલા છે એમાં ખાડો ન પડવો જોઈએ. એમણે ચિંતા વ્યક્ત કરી હતી. આપણે ત્યાં તહેવારોની સિઝન પણ હવે આવી રહી છે, એના બરાબર પહેલા આપણે ત્યાં 40, 42 કે 45 રૂપિયા જે ખાંડ મળતી હતી એ 60 થી 62 રૂપિયા પ્રતિ કિલોના ભાવે છૂટક બજારમાં વેચાવા લાગી. એની અસર એ થઈ કે તાત્કાલિક કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેવો પડ્યો. કેન્દ્ર સરકારે બહારથી ખાંડ મંગાવવા પર જે ઇમ્પોર્ટ ડ્યુટી લાગતી હતી, એટલે કે ખાંડ આયાત કરવા પર જે ડ્યુટી લાગતી હતી, એને હટાવી દીધી. કેટલા? 10 લાખ મેટ્રિક ટન સુધી. એટલે કે ખાંડના જે હોલસેલ જથ્થાબંધ વેપારીઓ છે એ 10 લાખ મેટ્રિક ટન સુધીનો જથ્થો મગાવી શકે છે, એના ઉપર કોઈ ડ્યુટી નહીં લાગે. હવે સીધું ગણિત તમે સમજો કે જે ખાંડ આપણે ત્યાં ઘરાંગણે ઉત્પાદન થતું હોય અને જે ખાંડ બહારથી આવે, ભલે એના ઉપર ડ્યુટી ન લાગે પણ એ બજારને સમકક્ષ ભાવથી જ તે લગભગ વેચાવા લાગે છે, એવું આપણે જોયું છે. અને આ બહુ સામાન્ય બાબત છે. એટલે કે ખાંડ બહારથી આવે તો તાત્કાલિક ભાવ ઘટી નથી જતા, એવું બને છે કે ભાવ વધતા અટકી જાય છે. તો પણ 60 રૂપિયા કિલો તો લેવી જ પડશે આમ આદમીએ ખાંડ. અને આ ચિંતા ખાંડ ઉપર અટકી નથી જતી. ઇથેનોલની અંદર મકાઈનો પણ પેટ ભરીને ઉપયોગ થઈ રહ્યો છે. અને મકાઈ, તમને ખબર છે કે આપણા દેશમાં ઘણા બધા લોકોનો ખોરાકનો એક મહત્વનો હિસ્સો છે. મકાઈથી બીજી ઘણી બધી બાબતો, ઘણી બધી ચીજવસ્તુઓ બને છે. એ બધી ચીજવસ્તુઓ મોંઘી થવાના અણસાર અત્યારે જ છે. સૌથી પહેલા તો મકાઈનું તેલ, જેને કોર્ન ઓઇલ કહે છે, અત્યારે ઘણા બધા રસોડાનો હિસ્સો છે મકાઈનું તેલ. હવે જ્યારે અત્યારે ઓલરેડી વરસાદમાં વિક્ષેપના કારણે મગફળીના પાકની ચિંતાઓ ઊભી થઈ છે, સિંગતેલ મોંઘું થઈ રહ્યું છે, સિંગતેલના ભાવમાં મોટો ઉછાળો છે. એની સિવાયના જેટલા પણ તેલીબિયા છે એમાં પણ આશંકા છે કે આ વખતે કદાચ ઉત્પાદન ઓછું થશે, એટલે એના ભાવ પણ વધી રહ્યા છે. કપાસિયા તેલ મોંઘું થઈ રહ્યું છે, પામ તેલ મોંઘું થઈ રહ્યું છે, સોયાબીન મોંઘું થઈ રહ્યું છે અને હવે મકાઈનું તેલ પણ મોંઘું થશે ઇથેનોલના પણ કારણે. તો આ જ ચિંતા કેન્દ્ર સરકારના સલાહકારે વ્યક્ત કરી હતી. હવે જે એક અહેવાલ પણ આવ્યો હતો કે બહુ જલ્દી દેશભરમાં ઘણી બધી ચીજ વસ્તુઓ મોંઘી દાટ થવાની છે. એમાં તમે સમજો કે ખાદ્ય ચીજો સૌથી પહેલી મોંઘી થાય છે. કેમ કે ખાદ્ય ચીજ એવી બાબત છે કે બીજી કોઈ ચીજ વસ્તુ હોય તો એનો તમે ઉપયોગ કરવાનું કદાચ થોડા સમય માટે ટાળી દો, પણ ખોરાકનો ઉપયોગ કરવાનું કેવી રીતે ટાળી શકાય? એટલે ખોરાક સાથે જોડાયેલી જેટલી પણ ચીજ વસ્તુઓ છે
એ બધી જ મોંઘી થવાની સંભાવના છે. અને આ જે બધી બાબતો મોંઘી થવાની છે એમાં જ્યારે કેન્દ્ર સરકારના સલાહકારે કહ્યું ત્યારે એમણે એવું કહ્યું કે જે પશુઓને જે ખોરાક અપાય છે એટલે કે ચારો અને ખોળ, આ પણ ઇથેનોલના કારણે મોંઘું થઈ શકે છે. એટલે કે જે ખોળમાં જે વપરાય છે એ પણ મોંઘું થઈ શકે. ખાંડ તો મોંઘી થઈ જ રહી છે, તેલ મોંઘું થઈ રહ્યું છે, આની સિવાય ગોળ પણ આવનારા સમયમાં મોંઘો થવાનો છે. જ્યારે આ બધી ચીજવસ્તુઓ મોંઘી થવા લાગી છે તો એની સાથે જેટલી પણ ચીજવસ્તુઓ બીજી પ્રત્યક્ષ રીતે જોડાયેલી, સીધી રીતે, દાખલા તરીકે ગોળથી બનતી આઈટમો, ખાંડથી બનતી આઈટમો, જ્યારે તમારી ખાંડ મોંઘી થાય તો ચા પણ મોંઘી થાય છે. આપણા દેશમાં દરરોજની કરોડો કપ ચા પીવાય છે અને એ કરોડો કપ ચા ઘરે તો પીવાય છે, બહાર પણ જે હોટેલ ચાની હોય છે, ચાની જે લારી હોય છે અથવા ચાનો ગલ્લો હોય છે, ત્યાં પણ કરોડો કપ રોજની ચા પીવાય છે. જો ખાંડ હજુ પણ મોંઘી થતી ગઈ, અત્યારે તો મોંઘી છે જ, ન પરવડે એવા ભાવ થઈ ગયા છે. માની લો કે ખાંડના ભાવ 70 રૂપિયા પ્રતિ કિલો થઈ જાય, 75 રૂપિયા પ્રતિ કિલો થઈ જાય, તો એ પણ નક્કી છે કે ચાનો કપ પણ મોંઘો થવાનો છે. અને આ બધી બાબતોમાં કાસ્કેડિંગ ઇફેક્ટ હોય. કાસ્કેડિંગ ઇફેક્ટ એટલે એક ચીજવસ્તુ બીજી 10 ચીજવસ્તુને મોંઘી કરે. હવે જ્યારે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે મિડલ ઈસ્ટમાં યુદ્ધ તો રોકાતું નથી. ઈરાન અને અમેરિકા વચ્ચે ઘર્ષણ ચાલુ જ છે. હોર્મુઝ ખુલવાના ઠેકાણા નથી. આ બધી ચિંતાઓના કારણે ક્રૂડ ઓઇલના ભાવ પણ ઘટતા નથી. અને જ્યારે ક્રૂડ ઓઇલ મોંઘું હોય ત્યારે પેટ્રોલ, ડીઝલ, સીએનજી, તમને ખબર છે સીએનજીના ભાવ ક્યાં પહોંચી ગયા છે? સતત વધી રહ્યા છે. પેટ્રોલ ડીઝલમાં તો હમણાં બ્રેક છે, પણ જે લોકો સીએનજી ના વાહનો ચલાવે છે એમને ખબર છે કે દર વખતે સીએનજી જ્યારે ભરાવા જાય તો એનો ભાવ વધી ગયેલો હોય છે. આવી જ્યારે પરિસ્થિતિ પેદા થઈ છે, સપ્લાયમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, એના કારણે ફૂડ ચેઇન ખોરવાઈ રહી છે અને ક્રૂડ ઓઇલ પણ મોંઘું થઈ રહ્યું છે. એના કારણે જે આપણા અર્થતંત્રનો સૌથી મહત્વનો હિસ્સો ટ્રાન્સપોર્ટેશન એટલે કે માલ પરિવહન, જ્યારે ખાદ્ય ચીજવસ્તુઓ મોંઘી થઈ રહી છે, બીજી તરફ ક્રૂડ ઓઇલના ભાવ ઉપર જ છે સતત, ત્યારે પરિવહન પણ મોંઘું થાય છે. અને જ્યારે પરિવહન મોંઘું થાય એટલે કે માલ સામાન લાવવો લઈ જવો મોંઘો થાય, ત્યારે અમુક પૈસા ભાવ જે તે ચીજવસ્તુના વધતા રહે છે, જે પરિવહનથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતો હોય છે. ટ્રાન્સપોર્ટેશન એક સાથે 1000 ચીજવસ્તુ મોંઘી કરે છે. અને એ રીતે આપણી ઉપર જ્યારે તહેવારો આવે ત્યારે આ ચિંતા સૌથી વધારે રહેતી હોય છે કે બજેટ કેવી રીતે કરીશું, તહેવારોમાં કઈ રીતે ખર્ચાઓને મેનેજ કરીશું. કેન્દ્ર સરકારે અત્યારે ખાંડની ચિંતા કરતા સ્ટોક લિમિટને 15 દિવસ સુધી મર્યાદિત કરી છે. એટલે કે જે મોટા જથ્થાબંધ વેપારીઓ છે એ ખાંડનો 15 દિવસનો સ્ટોક રાખી શકે છે, એનાથી વધારે સ્ટોક નથી રાખી શકતા. પણ જ્યાં સુધી સ્ટોક લિમિટની વાત છે તો તમને ખબર છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પણ ગુજરાતમાં દારૂબંધી છે એ કેવી મજાક બની જાય છે જ્યારે સરેઆમ આખા ગુજરાતમાં દારૂ મળતો હોય, અને આપણે એવા અનેક કિસ્સાઓ જોઈએ. એ જ રીતે જથ્થાબંધ વેપારીઓ માટે ઘણીવાર આ જે સંગ્રહખોરી વાળો વિષય છે એ પણ એવો જ છે. સંગ્રહખોરી સામે રોક મૂકવા માટે સરકાર સ્ટોક લિમિટ કરે છે, જેથી એ ચીજવસ્તુના ભાવ ખૂબ વધે નહીં. અને જ્યારે આવી બજારમાં અનિશ્ચિતતાઓ હોય છે ત્યારે સંગ્રહખોરી વધારે થવા લાગે છે. તો સરકાર એના ઉપર સ્ટોક લિમિટ મૂકે છે, પણ સ્ટોક લિમિટનું નિયમન થાય છે કે નહીં? જેવી રીતે દારૂબંધીનું નિયમન નથી થઈ શકતું, એ રીતે સ્ટોક લિમિટ એટલે કે સંગ્રહખોરી નથી અટકી શકતી, એટલે ભાવ સતત વધ્યા કરે છે. અને જ્યારે આ બધી પરિસ્થિતિઓ પેદા થતી હોય ત્યારે સટોડિયા પણ વાયદા બજારમાં ખૂબ એક્ટિવ થાય છે, અને એ સટોડિયાના કારણે પણ ભાવ સતત વધતા રહે છે. હવે જ્યારે આપણા ઉપર તેલીબિયા એટલે કે ખાદ્ય તેલ મોંઘા થવાની ચિંતા છે, ખાંડ મોંઘી થવાની ચિંતા છે, ગોળ મોંઘો થવાની ચિંતા છે, ઘાસચારો મોંઘો થવાની ચિંતા છે, અહેવાલ તો એવા પણ આવી રહ્યા છે કે શાકભાજીના ભાવ પણ આ વખતે ખૂબ વધવાના છે, કેમ કે જેટલું ઉત્પાદન શાકભાજીનું થવું જોઈએ, ઓછા વરસાદના કારણે શાકભાજીનું ઉત્પાદન એટલું નથી થઈ શક્યું, એટલે શાકભાજીના ભાવ પણ ખૂબ વધશે.
આ બધી જ ચિંતાઓ છે. એમાં ક્રૂડ ઓઇલના ભાવ ઉપર છે એટલે માલ પરિવહન મોંઘું છે, એના કારણે બીજી 1000, 2000, 5000, 10,000 ચીજ વસ્તુ મોંઘી થાય એવી સંભાવના છે. ત્યારે સટોડિયાઓ પણ એક્ટિવ થઈ ગયા છે અને સંગ્રહખોરો પણ એક્ટિવ થઈ ગયા છે. સરકાર એના માટે સતત કોશિશ કરી રહી છે, પણ ઘણી બધી કોશિશો ઘણીવાર નિષ્ફળ જતી હોય છે. આવામાં ઇથેનોલને લઈને સરકાર પોતાના સલાહકારની વાત માનશે? શું ઇથેનોલ વાળું પેટ્રોલ ચાલુ રહેશે કે પછી સાદું પેટ્રોલ જ હવે મળવા લાગશે? શું સરકાર એમાં કોઈ મોટો નિર્ણય લેવા જઈ રહી છે? આ બધી જ બાબતોને લઈને, મોંઘવારીને લઈને, મોંઘી દાટ ખાંડને લઈને, મોંઘા તેલને લઈને આપનું શું વિચારવું છે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. અને આ જ પ્રકારની વિશેષ રજૂઆત માટે જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.